में की जय, अपने अपने माता પિતા કી જય. ઘણીવાર એવું લાગે કે બહુ જય બોલાવીએ છે, પણ જય બોલવામાં પાપ નથી એટલે બોલાવીએ. જય બોલવામાં પાપ લાગે તો મને દઈ દેવાનું, તો આપણે જય ઓછી બોલાવવાની, બરાબર? એટલે જય બોલાવીએ ને ત્યારે જેટલા અહીંયા બેઠા છે ને ખરેખર એટલા દેવોની જય બોલાવી જોઈએ. જય બોલાવાથી એમને એક ટકોર થશે કે અમે તમારા ચરણોમાં બેઠા છે, અરજી લગાવીને, ખોળો પાથરીને, હાથ ફેલાવીને તમારી સામે બેઠા છીએ, તમે અમારી સામે ધ્યાન આપો. કારણ કે એને તો લાખો ને કરોડો બેઠા છે અરજી કરવાવાળા, તો પછી આપણું ધ્યાન ક્યાંથી હોય એને? પણ જ્યાં આપણે જય બોલીશું ને, હા, કે જગન્નાથ ભગવાનની જય, શ્રીનાથજી ભગવાનની જય, એટલે સ્પેશિયલ એમ કહેવાય કે પેલે ગાયત્રી બેનને બોલાવો. આ વાત થઈ. નહીં તો કથા કરાવો ને કોઈ કથાકારને બોલાવો, આ વાત થાય. કથા કરાવો, કથાકારને બોલાવો, તો કયા કથાકાર, કોને બોલાવવા? બહુ કથાકાર છે, બહુ પ્રેમથી કથા કરવા વાળા છે, આ મૂંઝવણ થાય ને. હા, પણ આ તો કીધું હોય કે ના બેન તૃપ્તિબેન કહે છે અને ઉર્મિલાબેન કહે છે, મીનાબેનનું ફાઇનલ છે ગાયત્રી બેનને જ કથા કરવા બોલાવો તો ફાઇનલ થાય ને. નહીતર શું થાય? ભાદરવાની આઠમ નીકળી જાય, 14 તારીખે નીકળી જાય ને કોઈ કથાકાર નક્કી થાય નહીં. એટલે સ્પેશિયલ શ્રીનાથજી બાવાની જય, કૃષ્ણ કનૈયાની જય, રાધા રાણીની જય, આમ ટકોર મારવાની એના ચરણોમાં બેઠા પછી કે અમે સામે બેઠા છીએ અને તારા માટે જ બેઠા છે. દુનિયાનું અમારું બીજું કોઈ લક્ષ્ય નથી તારા સિવાય. હા, અને આ એક તમને વાત કરું, ફોકસ એ બહુ મોટી વસ્તુ છે. આજે ઉપર મુકાયા છે ને એ ફોકસ છે. શેના માટે? કે અહીંયા મારું પુસ્તક છે ને તો મને સ્પષ્ટ રૂપે દેખાય. આ ફોકસ છે. એમ જિંદગીમાં જેને જેને ફોકસ ના હોય ને કે એને શું કરવું છે, ક્યાં જવું છે, કેમ કરવું છે, કેટલું કરવું છે, જ્યાં સુધી લક્ષ્ય નક્કી ના કર્યું હોય ને ત્યાં સુધી માણસ અટવાયા કરે. ફોકસ ના હોય ને ત્યાં સુધી માણસ અટવાયા કરે. એટલે આપણે ફોકસ રાખવું પડે, લક્ષ્ય નક્કી કરવું પડે, રસ્તો નક્કી કરવો પડે અને પછી આગળ જવું પડે. જ્યારે આજે ત્રીજો દિવસ છે ત્યારે મારે રાત્રે એકવાર નક્કી કરવું પડે કે આમાંથી ત્રીજા દિવસે કઈ કથા આવશે અને કઈ કથા મારે લેવાની છે. આવું મારે ધ્યાનથી નક્કી કરવું પડે. એ સાથે મારે એ નક્કી કરવું પડે કે અમુક એને સમજાવવાની કઈ વાત લઈશ અને બીજું કે હું કયા કયા ભજનો પણ તમને સમજાવીને ભજન ગવડાવીશ. હા, બાકી એક વાત કરું, ભજનમાં મારા સુરતમાં આવજો તમે. અને મારી કથા અગલી કથા જે ગઈ છે ને શ્રાવણમાં, એ તમે યુટ્યુબ પર જોજો. ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાળા યુટ્યુબ ઉપર શિવ કથા હિન્દીમાં છે, એ તમે જોજો. એટલે તમને એમ થશે કે ભજન કોને કહેવાય ને ભજન કર્યા કોને કહેવાય. ઊભી થઈને બહેનો અને ભાઈઓ એવા નાચે ને કે તમને એમ થાય કે શું કહેવાય ભજન. પણ મને એવું લાગે છે કે હું ભજન ગાઉં છું એમાં તમને આનંદ નથી આવતો, એટલે જ તમારી તાળીઓ બી ઓછી છે અને તમારામાંથી કોઈ ઊભું નથી થયું. હા, એટલે અસ્તુ અહીંયા હું એક ભજન લેવા જ જઈ રહી છું. ભલે તમને ગમે કે ન ગમે, પણ ભજનમાં જ્યાં સુધી નાચીએ નહીં ને ત્યાં સુધી ભજન કર્યા જ નકામા છે. હા, અહીંયા પ્રભુ સ્વધામ ગમન ગયા છે અને સ્વધામ ગમન ગયા છે એટલે આપણા મંદિરમાં પધરાયા છે. આપણે તો એવું જ વિચારવાનું. સ્વધામ, તમે બે બહેનો વાત કરો ને મને કહેજો પછી. હો, હું તમારી બેનપણી છું. નાચો છો ને તો મેં કોઈ પાપ કર્યું છે? મારા ભજનમાં નથી નાચતા તો કંઈક ભૂલ થતી હોય તો બતાવો. તમને ભજન પ્રિય હોય એ ભજન બતાવો તો હું એ ભજન ગાઉં. અચ્છા, ઓકે. પણ ભજન છે ને રસ છે. એટલે આપણે જે થોડાક એકાદ બહેનો મારી નજરમાં હોય છે કે જે ઊંઘી અત્યારે પણ આજે પણ એકાદ બહેનો એવી છે કે જે થોડી ઊંઘ કાઢી લે છે, તો એ લોકોને આપણે રસ આવે, થોડાક જાગૃત થઈ જાય એટલા માટે. દરેકને એવું ના હોય ને કે કૃષ્ણનો સંવાદ રાધાજી જોડે થાય તેમાં રસ પડે. હા, તો એમને થોડોક રસ આવે એટલા માટે. આપણી સાથે જે પ્રવાસમાં હોય ને તો ઘણા એવા હોય કે જેને પગે ઘૂંટણમાં તકલીફ હોય, ઘણા એવા હોય કે લાકડી લઈને ચાલતા હોય, તો આપણે આગળ આગળ ના ચાલી જવાય, એમને પણ સાથે લેવા પડે. હા, એટલે આપણે એમને સાથે લેવા માટે ભજન લઈએ છીએ. આવો, બેઠા છો મંદિરની માય. જો એક જ વિચાર છે, મેં પણ એ ભજન કાઢ્યું છે, બિલકુલ એ જ ભજન કાઢીને બેઠી છું. માનસીબેન પણ એ જ. હા, આને કહેવાય સેવના. કે જ્યારે આ વાત તમને વચ્ચે કહી દઉં કે જ્યારે તમે કોઈને સેવો ને તો એવા સેવો મનથી, અંતરથી, આત્માથી, તનમન ધનથી એવા સેવો. ભગવાનને સેવો તો ભગવાનને, અને તમે સંસારમાં આવ્યા છો તો તમે પતિ પત્ની હો તો એકબીજાને, તમારા બાળકો હોય તો એમને એવા સેવો કે અંતે જતાં ઘણા અમે પતિ પત્ની એવા જોયા છે કે જેમના ચહેરા એક જેવા થઈ જાય છે. હા, કેમ
પતિ પત્નીના ચહેરા એક જેવા થઈ જાય છે. શા માટે થઈ જાય છે? એટલા માટે કે બંનેનો એટલો પ્રેમ હોય છે કે બંનેના અંદરના વિચારો, મત, આ બધું એક થઈ જાય, વિચાર બધું એક થઈ જાય ને એના લીધે એમના ચહેરા પણ એક જેવા થાય. ઘણીવાર મને એવી ત્રુટિ થાય કે યજમાન આવે ને તો હું એવું વિચારું કે આ ભાઈ બહેન હશે, અંતે નીકળે કોણ? બંને પતિ પત્ની નીકળે. હા, ઘણીવાર જોજો તમારા ગુરુ મહારાજ હોય ને ત્યાં જશો ને તો અમુક લોકો એવા છે, મેં મારા જીવનમાં અમુક એવા જોયા છે ભક્તો કે જે ગુરુજીને સેવતા હતા ને, એ ગુરુજી તો દેવ થઈ ગયા પછી એમના ભક્તો ગુરુજી જેવા દેખાય, એકદમ પરફેક્ટ, આબેહૂબ નકશીક, એકદમ એ ગુરુજી જેવા જ દેખાતા થઈ જાય શિષ્યો એમના. આજે આવો તમે નારેશ્વરમાં રંગવદૂત મહારાજ દેવ થયા છે, પણ એમની પાછળ જે એમના શિષ્ય છે એમણે ગાદીપતિ કોઈને નથી બનાવ્યા, પણ જે મનથી માનેલા નર્મદાનંદજી છે, બોમ્બેના જ હતા, એ નર્મદાનંદજી મુંબઈથી આવ્યા છે અને ઉછાલીમાં પોતાનો આશ્રમ છે, અવધૂત આશ્રમ, અને એમને તમે જુઓ ને તો તમને એમ જ થાય કે આ રંગવદૂત મહારાજ બેઠા છે. એ રીતે મેં અસંખ્ય શિષ્યોને એવા જોયા છે. સેવીએ તો એવા સેવીએ, હા, કે રાત દિવસ. હા, એટલે મૂળ વાત એ કહી રહી છું, મને અભિમાન છે મારા બાળકો માટે. હા, કે મારો દીકરો ત્યાં સુરતમાં VIP રોડ પર શ્યામ મંદિર છે, તે ટ્રસ્ટમાં આખું ગ્રુપ ચલાવે છે. એને ત્યાં બહુ કામ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં એ કાર્યક્રમો આપવા જાય છે અને પેમેન્ટ પણ જોરદાર. પણ હું એને કહું છું કે કથામાં બેટા મારી સાથે તું નહીં હોય તો વજન ઉચકવાનું, રસ્તે ગાડી ચલાવીને આવવાનું, હું ડ્રાઈવર લઈ જાઉં તો મને સેફટી ના મળે, તો બેટા મારી સાથે આવ. મારો દીકરો મારી સાથે રહે છે, બરાબર. સાથે મારી દીકરી, તમે એના 10 વર્ષ પહેલાના ફોટા જુઓ ને, આ વાતો એટલા માટે કરી રહી છું, વારે વારે મારી વાત મૂકી રહી છું અને મારા વસ્ત્રો આમ હલકા આછા પાતળા કરીને મારા હૃદયની વાતો તમને બતાવી રહી છું. કેમ કે તમને પણ જો આ વાત ઉતરે અને કદાચ યુટ્યુબના માધ્યમથી કોઈ નાના બાળકોને વાત ઉતરે ને તો એ પોતાના મા બાપની સેવા કરે, એને સમજી શકે. આ દીકરીને 10 વર્ષ પહેલાં જુઓ ને તો એકદમ કાળી, દાંત બાર અને એવી કે તમને જોવી ના ગમે. હા, અને એણે એક જ કામ કર્યું, માને એ ભગવાનને નથી જાણતી, એ ક્યાંય